કે જેટલા મારા આશ્રિતો છે આ બધાએ તમારે મારો પ્રત્યક્ષપણે નિશ્ચય કરવો, પરોક્ષપણે ન કરવો. હવે આ શબ્દ વાંચ્યાથી આવડી જશે, આવડી જશે. ખોવાર વાંચો તો હવે પરોક્ષપણે નિશ્ચય, પ્રત્યક્ષપણે શું કે અત્યારે હું તમને, એ વખતની વાત છે કે હું તમને મનુષ્ય જેવો દેખાવ છું, પણ એ તો તેજના સમૂહમાં જ હતા, એ પરોક્ષ હતા. અત્યારે પણ આપણને મારે એવું કહેવા માગે છે કે અત્યારે તમને હું દેખાવ પ્રતિમા જેવો, પણ હું કેવો છું. એટલે તમે એવો નિશ્ચય ન કરો કે તેજોમય ભગવાનનું સ્વરૂપ છે એ અધર છે, આઘું છે. પણ આમાં જો પ્રગટ ભાવ તમે કેળવો તો તમને શું થાય કે મને સાક્ષાત મળ્યા છે. હવે બધાને ઘેર શું પડી, સાક્ષીમાં જતા જ રહ્યા છે ત્યારે સહેજ નહીં. હવે પછી પ્રત્યેક પણ નિશ્ચય કરવો જ કેવી રીતે? આવું છે કે નહીં? આવું કૂટે છે. એટલે મહારાજે કીધું ને, પહેલાં શું કીધું કે પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય. પ્રત્યક્ષપણે નિશ્ચય એટલે સમજો ને તમે બધા શું આપણને દેખાય છે આવા, પણ આમાં અનંત કલ્યાણકારી ગુણ બધું આમાં છે. અક્ષરધામ આમાં, અનંત મુક્તો, આ બધું તેજના સમૂહમાં જ છે. આપણને લાગે છે આવા, આપણને લાગે છે ઘનશ્યામનગરમાં, એ અવરભાવ. અવરભાવ છે એ ખોટો, એને કાઢી નાખો. એના માટે એકબીજાના ચાહમાં તમે બદલાવશો તો આંધળા થઈ જશો. લ્યો, અચ્છા આમાં કાચ છે તોય, કેમ કે નંબરનો કાચ છે ને એટલે આંધળા થઈ જવાય. નંબરવાળા કાચ જ દેખાય. એમ આમાં નંબર જોઈએ. નંબર એટલે શું? દિવ્ય ભાવ. હા, દિવ્ય ભાવ સમજાય કે દેખાય છે આવા, પણ છે આવા. હવે દેખાય છે એવા તેમ માનો, જ્યાં દેખાય ત્યાં માનો. અત્યારે સાચું બોલજો, તેમ બધાય ઘનશ્યામનગર મંદિરમાં શ્રીજી મહારાજ છે એવું જ માનો છો. પણ જેટલા બ્રહ્માંડમાં મહારાજના સ્વરૂપ છે એ જુદા જુદા છે. હે, જુદા જુદા સ્થાનોમાં છે, પણ માને છે કે નહીં બધા? સાચું બોલજો, એમને કૂટાય છે કે નહીં? હવે અનંત સ્વરૂપ છે ઘનશ્યામ મહારાજના, છે કે નહીં? અનંત છે. હે, આ જ ભગવાનનું અલૌકિકપણું. અમેરિકાવાળાને આ ઇન્ડિયામાં વિઝા લેવા ના આવવું પડે. હવે ત્યાં દેહ પડવાનો થયો તો કે સારું, આ તો ઇન્ડિયામાં જ વિઝા મળે મોક્ષના, તો એની તો અધોગતિ થાય ને. થાય કે ના થાય? અરે ગમે તે દેશની અંદર તમે, અરે કોઈ મુસ્લિમ દેશની અંદર કદાચ કોઈ રહેતો હોય કે ગમે ત્યાં રહેતો હોય, હવે દેહ તો ગમે ત્યાં પડી જાય તો પછી એનો મોક્ષ તો જાય કે નહીં? આ તો એક માનીનતા છે. પણ આ જે સ્વરૂપ છે, જેવું છે તેવું છે, જેમ છે તેમ ઓળખો, ત્યાં જ તમને બીજા, ત્યાં જ તમને પૂરું થઈ જાય કે નહીં? પણ આ બધું અંગૂઠા સાફ હોય, એને હુજ ન પડે, સમજણવાળો હોય ને એને બીક ન લાગે. તારું કલ્યાણ નહીં થાય, જા આડો ઉભો રહી ત્યાં જા, એવું નહીં. પણ તમને હુજ જ ન પડતી હોય તો કેટલો બીવે, નહીં થાય તમારો કલ્યાણ, નરકમાં જશો. આમ આ કંઈ માસીબાનું ઘર છે, કેમ બોલે કંઈ થઈ જતું હોય. તમે નિષ્ઠા કેળવો, અને નિષ્ઠા ન કેળવાય ને તો આ બધા લોચા રહેશે, બીકું રહેશે, આમ થશે, કોઈ બોલશે. નકર આવી નિષ્ઠા હોય તો આખી દુનિયા તૂટીને મરી જાય તો તમારા મોક્ષમાં લાલ લીટો મારનારો જન્મ છે કોઈ? અરે લાલ લીટો નહીં, કહું છું જેને શોટ લાગ્યો ને અડે ને એને ચેટલા લઈ જાય. એ તમારા એનું કલ્યાણ થઈ જાય કે નહીં? તો તમને બીક લાગે, પણ બીક કોને લાગે? બેંકમાં ઢગલો પૈસા પડ્યા હોય અને ઓછા ઓલાનો ચેક આવ્યો હોય, એના મનમાં સંકલ્પ થાય? કોને થાય કહો? બેંકમાં બેલેન્સ ન હોય ને ચેક આવ્યા પહેલાં થતું હોય, અને ઓલાને થાય? મારા કલ્યાણની ક્યાં વાત છે. પેલા ડોશી હતા મૂળીમાં,
કે મારા હાથના જે રોટલા ખાય ને એનો અરે દરજી હતા, એક દરજી સત્સંગી, તો કે મારા સિવેલા જે કપડાં પહેરે ને કાકા બળ કોનું છે એનો સંબંધ કોનો છે? અને જોજો સાધુ હોય ને, આપણે દૃષ્ટાંત દઈએ છીએ ઘણી વાર. એક વખત ગઢડાની અંદર ગોપાળાનંદ સ્વામી